કોકાનાપાડા ગોળશેરી સ્થિત ઉપાશ્રય ખાતેથી બે જૈન સાધ્વીના અપહરણ કરાયા હોવાના બહાર આવેલા અહેવાલો બાદ આ ઘટનામાં બે જૈન સાધ્વીજીના પરિવારજનોએ પોલીસને આપેલા નિવેદનમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને બંને જૈન સાધ્વી સગી બહેનો છે જેઓને વલસાડ પોલીસને પોતાના નિવેદનો આપી દીધા છે। બંને સાધ્વી બહેનોના ભાઈ એવા જેઠાભાઈએ આ અંગે જણાવ્યું હતું કે પોતાની બહેનોને ત્યાંના ગુરુ મહારાજ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને કેટલાક કિસ્સામાં ગરમ સળિયાના ડામ પણ આપવામાં આવતા હતા। ઉપરાંત અવારનવારના ત્રાસથી વાજ આવી ગયેલી બંને જૈન સાધ્વીઓ સૌમ્ય દર્શના શ્રીજી અને સચિન દર્શના શ્રીજી આખરે વલસાડ ખાતેના પોતાના ઘરે આવી ગયા હતા અને તેઓનું કોઈએ અપહરણ નહીં કર્યું હોવાનું નિવેદન અપાયું હતું। આ ઘટનાના જૈન સમાજમાં ભારે પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે અને આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાટણમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને પાટણમાં આ ઘટના અંગે ભારે ચકચાર જગાવી છે। પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં કોકાનાપાડામાં આવેલા જૈન સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં પ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વર્ગીય પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના 5 સાધ્વી મહારાજ ચતુર્માસ અંગે બિરાજમાન હતા, જે પૈકી સાધ્વીજી સૌમ્ય દર્શના શ્રીજી અને સચિન દર્શના શ્રીજી વારા ફરતી ગાડીમાં લઈ જવાયા હોવાનું કહેવાતું હતું। બીજી તરફ વલસાડ ખાતે આ બંને બહેનોના મોટાભાઈ જેઠાભાઈએ જે રીતે પોતાનું નિવેદન આપ્યું છે તે જોતા આ પ્રકરણમાં વિવાદ ઉભો થવા પામ્યો છે। જો કે બંને સાધ્વીજીઓ મીડિયા સુધી નહીં પહોંચતા તેઓના નિવેદન જાણી શકાયા ન હતા, પરંતુ પાટણથી તેઓ વલસાડ પહોંચ્યા હોવાની વાતને પુષ્ટિ મળી હતી। જૈન સમાજમાં ભારે ખળભળાટ જગાવનાર આ ઘટનામાં સાચી વિગતો બહાર આવ્યા બાદ વધુ ખબર પડશે, પરંતુ હાલમાં બંને સાધ્વીજીઓ वलसाड़ में होवानी तंत्रे राहत नो दम लीधो छे। इसमें क्या हुआ कि हमारी मेरे से छोटी बहन है, वो गया था हमारी बहन को पाटन मिलने के लिए, तो मिलने गया वहाँ जाकर थोड़ा देखा, उसका देखभाल किया, तो उसको थोड़ा सा डाउट हुआ कि कुछ साला प्रॉब्लम लगता है, बराबर है। तो हमारा जो उसको बहन को मिलने का था वो मिलने को भी नहीं आई, तो कम से कम बहन को मिल सकता है कि नहीं मिल सकता है, मिल सकता है ना, तो उस मिलने को नहीं आई। तो फिर मेरी बहन बाहर जाकर रोने लगी, तो फिर उसने सब मेरे को यहाँ आके सब स्टोरी किया कि ऐसा ऐसा है भाई है प्रॉब्लम। तो फिर उसका मैसेज भी आया था 12 महीने पहले, 2 साल पहले का सब को मैसेज आता है, पर मेरे को थोड़ा धीमे धीमे आहिस्ता आहिस्ता प्रॉब्लम सोल्व हो जाए तो ठीक अच्छी बात है। हैरान करने का तो बहुत तरह से, उसको खाने में कोई प्रॉब्लम कम खाने को देता है, तो मार कूट उसका ऐसा आता है ना, वो लोखंड का ऐसा डाम देता, डाम गरम सरिया ऐसा होता है, कोई मार कर ऐसा अपने को दिखाता भी नहीं, तो कहाँ हमारा ऐसा ऐसे हो रहा है। कितने साल से चल रहा है? ऐसा तो कम से मेरे अंदर से तो कम से कम 10 बरस